વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા સારા હશો. ગાઈસ, સવારે ઉઠી ગયો છું તો વાગ્યા છે અરાઉન્ડ 8:15 થઈ ગયા છે અને ટીવી જોવા નીચે પડેલી છે. લગભગ 4 દિવસ થયા. અલગ અલગ જગ્યાએથી ફોન આવે છે કે આજે ફિટ કરવા આવશું, કાલે ફિટ કરવા આવશું, સાંજે આવશું, બપોરે આવશું, તો આવતા જ નથી. 4 દિવસ થયા. 4 છોકરાના ફોન આવી ગયા મારી પાસે, પણ હજુ બી ટીવી નીચે છે. પણ હજુ લગીને ટીવી ફિટિંગ કરવા આવ્યા છે નથી. તો ટીવી તો મેં લગભગ 1 વીક થયા લઈ આવેલો છું. અને એ વ્લોગ મેં કેમ નહીં બનાવ્યું હું તમને કેમ કે ઓફર હતી. ઓફર માટે અમે અચાનકથી નક્કી કર્યું કે ટીવી લેવા જવાની છે. તો કાલે તમે એ વ્લોગ જોયો હશે ટીવીવાળો, ખાલી જોવા ગયા હતા. તો અમને ત્યારે ગમેલી નહીં હતી એટલે ત્યારે લીધી નહીં. અને અત્યારે ઓફર હતી તો લગભગ સિંગલપુર 4 રસ્તા અમે ત્યાં ગયા હતા લેવા માટે. તો લઈ આવેલા ટીવી અરાઉન્ડ 32,000ની પડી. બપોરે જાણશું ત્યાંનો તો વ્લોગ તમને જો બી બતાવીશ કેવું કામ રહેશે કેવું નહીં. તો અત્યારે તો હાલમાં હું ટ્રક ચલાવું છું. ફટાફટ રેડી તો થઈ ગયો છું. એ જ કપડાં છે, બ્લેક કલરનું શર્ટ છે પહેરેલું. ના, ટીવીનો આપણે અહીંયા લગાડવાની છે. આ જૂની ટીવીનું છે. જૂની ટીવી બી તમને હું બતાવી દઉં. જૂની ટીવી આ જે છે એમઆઈની ટીવી છે જે ત્યાં પડેલી છે પહેલા રૂમમાં. ફિટિંગ થશે. આ તો જૂની ટીવીનું છે. આ નીકળી જશે, એની જગ્યાએ બીજું નવું સ્ટેન્ડ આવશે. તો આજે લગભગ તો આવી જ જશે લગભગ. પછી ખબર નહીં આજે આવે નહીં આવે, આઈ ડોન્ટ નો. પણ આજે લગભગ તો આવી જ જશે કેમ કે 1 અઠવાડિયું થઈ ગયું છે ટીવીનું લીધા પછી. તો ટીવી 55 ઇંચનું છે. આનું રિઝલ્ટ બહુ મસ્ત છે ટીવીનું, 1 નંબર છે. ગૂગલ ચાલે છે, પછી આપણે નેટ ચાલવું હોય તો બધું જ ચાલે છે. તો ગાઈસ ફટાફટથી નીકળી. આજે લેટ બી થઈ ગયું છે, 8:15 થઈ ગયા છે. તો અહીંયા પહોંચી ગયો છું અને પહોંચીને તમે જોઈ શકો છો અહીંયા આવ્યો. અરે ઉભો રહ્યો 1 મિનિટ, પહેલાં બધું કાઢી નાખવા દે. મારું સેટઅપ છે કાઢો નહીં પડો એ માટે. આપણી ગાડી ઓફિસ પર આવ્યા એ પહેલાં મારી જે ગાડી છે, મારો જે ટ્રક એ પહેલાં ચાલ્યો ગયો છે ડામર લેવા ભતાર. લગભગ તો દીપેશભાઈ ગયા છે અને હું એમનો વેઇટ કરું છું. એ આવે પછી આપણે જઈશું બહાર. તો હમણાં તો હું ડેપો પર છું. આખું ડેપો ખાલી છે, કોઈ જ નથી. તો મેં વિચાર્યું કે ચાલો અહીંયા થોડોક અડધો બ્લોગ બનાવ્યો અને તમને સ્ટાફનું પાર્કિંગ બતાવી દઉં. આ છે આપણી ગાડી. આ બધા સ્ટાફવાળાની ગાડી છે. તો હમણાં બધા કામ પર ગયા છે, હું જ અહીંયા એકલો છું. તો મારી ગાડી હજુ આવી નથી. ગાડી આવીએ એટલે આપણે પછી માલ પાથરવા ગઈએ. ડામરવાળો માલ હજુ આવ્યો નથી. અહીંયા કોઈનો ફોન બી વાગે છે, તો જોઈએ કોનો ફોન છે. આ કોઈની બેગ છે, કોઈ સ્ટાફવાળાની બેગ છે. ફોન અંદર મૂકી ગયેલા છે તો આપણે રહો જ, આપણે છેડવું નથી. તો પહેલાં તમને હું બહારનો થોડો વ્યૂ બતાવી દઉં. હા જો, તો પેલા કૂતરા બંને અમે પેલા 2 કૂતરા બતાવું. એ કૂતરા લગભગ રોજાઈ આવતા છે. અહીંયા 12 વાગે એટલે જમવાનો ટાઈમ છે. 12 વાગે એટલે અહીંયા બધા જમે. આ બધી જીએસબી પડેલી છે, તમે જોઈ શકો છો. આ કૂતરો એક સારું છે, પેલો ખબર નહીં બહેરું લાગે છે, પેલું સાંભળે જ નહીં. તો પેલો કૂતરો તો સાંભળતો નથી, ખબર નહીં શું થઈ ગયું છે એને. જો તમને હું લાઈવ બતાવું. લાઈવ લે, જો સાંભળતો જ નથી. લે યાર, ખબર નહીં આ કૂતરો કેવો છે પણ સાંભળતો જ નથી. તો આપણી ગાડી આવી નથી. ગાડી આવે એટલે આપણે નીકળીએ. તો આપણા ડેપોની ઠીક સામે જો ડબોલી બ્રિજ છે એ તમને હું બતાવી દઉં. આ છે ડબોલી બ્રિજ. તો પહેલાં સિક્યોરિટી, તો પેલો ડબોલી બ્રિજ છે ઠીક એમની સામે. અને વડલો છે ત્યાં આપણો ડેપો છે, જહાંગીરપુરા ડેપો. અહીંયા બી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો થોડું મારે પરમિશન બી લેવું પડશે કેમ કે પરમિશન લઈને આ કામ કરવું પડશે. અને આજનું વાતાવરણ બહુ મસ્ત છે. લગભગ તો 1 વીક થયા વરસાદ પડતો હતો અને આજે લગભગ તો હાફ ડે જ છે. 12 વાગ્યા પછી બધા છૂટી જશું કેમ કે આજે હાફ ડે છે. અડધો દિવસ જ રહેશે જોબનો. આવે
લગભગ અડધો કલાકમાં ગાડી આવી જશે, કેમ કે ત્યાં માલ ભરાતા વાર લાગશે. એટલે ગાઈસ અહીંયા પહોંચી ગયા છું. અત્યારે મેઇન રસ્તા પર છું, ઈચ્છાપુરવાળો જે રોડ છે ત્યાં છું હમણાં. તો અહીંયા આપણી ગાડી આવવાની છે. ગાડી આવ્યા બાદ આપણે નીકળીશું. તો હજી ગાડી આવી નથી. એમનો ફોન આવ્યો હતો કે અહીંયા આવી જાય ચામુંડાનગર પાસે. તો અહીંયા ચામુંડાનગર છે. અહીંયા આપણી ગાડી આવશે. તો ફટાફટથી નીકળીએ. વડિયાવ, હા વડિયાવ વાઈ જંકશન આપણે જવાનું છે. તો વડિયાવ ગામ સાઈડ આપણે નીકળીએ. ફાઇનલી ગાઈસ આપણી ગાડી આવી ગઈ છે. આવી આ છે આપણી ગાડી. આમાં ડામર પડેલો છે. તો ફટાફટથી નીકળ. એ હારું. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ગાડી પર. તો આપણી ગાડી છે, તો તમે જોઈ શકો છો. તો ફટાફટથી નીકળીએ આપણે. આ જો આપણો ટ્રક, અને આ મેઇન હાઈવે છે આપણો વડિયાવ વાળો. અને અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. મારે વ્લોગમાં બતાવવું નહીં પડ્યું, કેમ કે વ્લોગમાં હું બતાવીશ તો હું ગાડી કેવી રીતે ચલાવું, એના કરતાં મેં વ્લોગમાં નથી બતાવ્યું. 12 ટન જેટલો માલ આવેલો છે, ડામરવાળો માલ. તો હમણાં જો આ ગાડી કામ કરે છે. તો અત્યારે હું વડિયાવ છું. નીલકંઠ સ્કાય એવું કંઈ નામ છે. તો આ ગાડીમાં છું. ગરમી બી બહુ લાગે છે. એટલી ગરમી લાગતી છે, થોભાતું નથી, પણ બેસવું પડશે. આખી ગાડી ખાલી થઈ ગઈ છે. અને ખાલી થઈ ગઈ એ તમને કેમ નહીં બતાવ્યું હું તમને કહું, કેમ કે જેમ પેલો ભાઈ કહે મને કે બેસાડવાનો, તો આ ટબ બેસાડવાનો હોય છે. આગળ પાછળ કરવાની હોય, ટબ ઉપર નીચે કરવાનો હોય. જે ડામર હોય તે માપનો જ પાછળવાનો હોય. એટલા માટે જે વિડીયો છે મારાથી નહીં બનાવાયું. તો ફિલહાલ આ બ્લોગને હું એન્ડ કરું છું. પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો બ્લોગ જરાક ઉટપટાંગ બી બનેલો છે, એના માટે સોરી. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.